નમસ્કાર, રિયલ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નરોડા વિસ્તારમાં ગઈકાલ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ સ્પા સેન્ટરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી નરોડાના સ્પામાં કામ કરતા યુવકને ચોથા માળથી નીચે ધક્કો મારી દેવામાં આવ્યો। ઓઢવ પોલીસ, નરોડા પોલીસ, ડીસીપી ઝોન 4 અતુલ કુમાર બંસલ તથા જેસીપી શરદ સિંગલ ઘટના સ્થળે હાજર। મૃતક દશરથ મીના સફાઈ કર્મચારી અંદર જ સૂતો હતો। તે મૂળ રાજસ્થાન પાલીનો રહેવાસી હતો। અંગત અદાવતમાં ઝઘડો સ્ટાફની લેતી બાબતે થયો હોવાનું સામે આવ્યું છે। નરોડા વિસ્તારમાં વિશાલ એમ્પાયરમાં આવેલા ક્રિશા બોડી સ્પાનો આ બનાવ સામે આવ્યો છે। સની ગોસ્વામી, સંચાલક છે જનક કુમાર, રિયલ ટીવી ન્યૂઝ। એને એ સ્પા સંચાલકને કંઈક ફોન કર્યો હશે કે ભાઈ તું અમારા આ રીતે માણસોને જે છે અમારા માણસોને તોડીને તારા ત્યાં નોકરી રાખી લે છે, બરાબર છે, તો પછી આ રીતના જ રેડ થવાની છે તારા ત્યાં। એને એટલે પેલાના મગજમાં એવું કે આ સ્પા માલિકે જ એની જે ત્યાં રેડ કરાવ્યું હોય એમ માની અને પહેલાં એકલો જે પેલા સ્પાનો માલિક હતો ઓઢવ વિસ્તારનો એ પહેલાં 8 વાગે આવી અને આની જોડે કંઈક ગાળાગાળીની જીભાજોડી કરીને જતો રહેલો અને ત્યારબાદ રાતે ફરીવાર આ લોકો 4-5 જણા ભેગા થઈ અને સ્પા ઉપર આવેલા અને આ માથાકૂટ કરી અને આ ઈસમનું મોત નિપજાવે છે। સર, કોની વિરુદ્ધમાં, કેટલા શખ્સોની વિરુદ્ધમાં શું ફરિયાદ દાખલ? એમાં મર્ડરની કલમ હેઠળ જે છે સમગ્ર જે બનાવ છે આખો એમાં દાખલ કરવામાં આવેલું છે અને 5 જે ઈસમો છે 5 ઈસમો વિરુદ્ધમાં આખી સમગ્ર ફરિયાદ છે। સર, જે યુવતી હાજર હતી એનું કંઈ કહેવું છે કે કઈ રીતે આ લોકો આવ્યા હતા, શું કહેતા હતા, કઈ ભાષામાં જે એટલે પ્રાથમિકમાં એવું છે કે એને આ બાબતે જ કે ભાઈ કેમ તમે તમારા માલિકે અમારા વિશે આ રીતે બાતમી આપી અમારા ત્યાં રેડ કરાવડાવીને આ રીતની જે છે સમગ્ર જે છે અત્યારે પ્રાથમિક વિગત એવી જ જાણવા મળે છે। બાકી વિગતવારની અંદર પૂછપરછ ચાલુ છે। સર, મૃતક ક્યાંનો રહેવાસી છે, શું નામ છે, કેટલા સમયથી અહીંયા કામ કરતા હતા? મૃતક દશરથ મીણા કરીને છે જે છેલ્લા 1 મહિનાથી અહીંયા આગળ જે છે કામ કરવા માટે અહીંયા સ્પામાં આવેલો